રાપર નગરપાલિકાની ચૂંટણી અંગે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ। રાજ્યની એક મહાનગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને ખાલી પડેલી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની બેઠકની ચૂંટણી। રાજ્યની 66 નગરપાલિકાની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે। જે મુજબ રાપર નગરપાલિકાની ચૂંટણી પણ યોજાઈ રહી છે। ત્યારે રાપર નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠક પર ચૂંટણી યોજાનાર છે। વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। રાપર શહેરની 40,000ની વસ્તી છે અને છેલ્લા 2 વર્ષથી વહીવટદાર શાસન ચલાવી રહ્યા છે। રાપર નગરપાલિકામાં ભાજપનું શાસન ઘણા સમયથી છે। ત્યારે વોર્ડ 7માં કુલ મતદારો મતદાન 22,754 છે। મતદાન કેન્દ્રોની સંખ્યા 26, વોર્ડ મુજબની બેઠકો 28 છે, જેમાં સંવેદનશીલ મથક 5 છે। જે રાપરના પ્રાણ પ્રશ્નો છે જેને લઈને અમે સતત આમ તો લડતા જ આવ્યા છીએ લોકોના પ્રશ્નોને લઈને। જેવામાં રાપરમાં રખડતા ઢોરોની સમસ્યા હોય કે રાપરમાં ગટર, રોડ રસ્તા તેમજ ટ્રાફિકની સમસ્યા હોય, અથવા તો સૌથી મોટો અને વિકરાળ પરિસ્થિતિ રાપરમાં ત્યારે નિર્માણ છે જ્યારે ઉનાળો આવે છે। ઉનાળામાં પાણીની એવી સમસ્યા સર્જાય છે કે જેની કોઈ સીમા નથી। તો પાણીની સમસ્યાને દૂર કરવા માટે પણ અમારા દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આ સમસ્યાને લઈને પણ આ ચૂંટણીમાં મુખ્ય મુદ્દો હશે। અને રાપરનું જે એકમાત્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, અહીંયા વાગડ એક ગરીબ પ્રદેશ કહી શકાય કે આ ગરીબ પ્રાંત કહી શકાય। આવામાં આરોગ્યની સુવિધા બિલકુલ શૂન્ય છે એવું અત્યારે દેખાઈ રહ્યું છે। તો વાગડની આરોગ્યની સુવિધા મળે અને સારું આરોગ્ય મળે એ પણ અમારો મુદ્દો છે નગરપાલિકાના ઇલેક્શનમાં। રાપર શહેરને વર્ષોથી જ ટાઉન પ્લાનિંગ દરમિયાન જે ગટર વ્યવસ્થા નિષ્ફળ ગયેલી છે અને પીવાના પાણીની પણ એક જ સ્ત્રોત છે, તો તે બાબતમાં આપનું શું કહેવું છે? અમારો આ બાબતે પ્લાન તો છે જ કે જે ટાઉન પ્લાનિંગમાં ગટર વ્યવસ્થા જે નિષ્ફળ ગઈ છે અને નબળી કામગીરી જે નિષ્ફળ છે એમાંય પણ નબળી કામગીરી। હાલે તમે રાપર શહેરના લગભગ મોસ્ટ ઓફ વિસ્તારોમાં ઉભરાતા ગટરોના ચેમ્બરો અથવા તો બ્લોક પડેલી ગટરની લાઈનો, આ સમસ્યા નિરંતર હોય છે। આ સોલ્વ કરવા માટે નગરપાલિકા એમના માટે કાંઈ ઉપકરણો નથી એમના કને કે આ સમસ્યા કેમ સોલ્વ થાય। એટલે નવેસરથી આખો ટાઉન પ્લાનિંગ કરી ગટરનો અને જે પાણીની સમસ્યા છે, નવા જળ સ્ત્રોતો ઊભા કરી। જેમ કે પહેલાં થોડા સમય પહેલાં જળ સ્ત્રોતો હતા, હાલમાં નગાસર તળાવમાં જે એક જળ સ્ત્રોતના નામે અત્યારે રાખ્યું છે, એટલે જૂના જળ સ્ત્રોતો બંધ થઈ ગયા છે। અને નગાસર તળાવ પણ જ્યારે બનાવ્યું ત્યારથી કંઈ અત્યાર સુધી એકેવાર હજી ભરાયું નથી વરસાદી પાણીથી। તો અમે નવા જળ સ્ત્રોતો ઊભા કરી, જેવા કે ક્યાંક વ્યવસ્થિત જગ્યાએ ડેમનું નિર્માણ કરી અને રાપર શહેરને પાણીની તંગી ન સર્જાય અને ગટરની આખો નવો પ્લાન કરી આગામી દિવસોમાં જ્યારે કોંગ્રેસની સરકાર નગરપાલિકામાં બનશે ત્યારે આ આખો નવેસરથી પ્લાન કરી અને એક સ્વચ્છ અને સુમેળ ભર્યું રાપરમાં વાતાવરણ ઊભું કરશું એવી કોંગ્રેસ 11 સદસ્યો ખાતરી આપું છું। તો વોર્ડ નંબર 1ના કોંગ્રેસના સદસ્યએ બળવો કરી ભાજપમાં ભળી ગયા હતા। રાપર શહેરમાં વિવિધ વિકાસ થયો છે, પરંતુ વિવિધ રીતે વિકાસની સાથે સાથે રાપર શહેરની મુખ્ય પીવાના પાણીનો આધાર નર્મદા કેનાલ પર છે અને કેનાલ બંધ થઈ જઈ એટલે પાણીની રામાયણ શરૂ જ થઈ જાય છે। તો રાપર તાલુકામાં શહેરમાં રખડતા ઢોરોની સંખ્યા અંદાજે 2,000થી વધુ છે। અવારનવાર ઝઘડતા આખલા ફાઇટમાં લોકો ઈજાગ્રસ્ત હાલતમાં થાય છે, તો અનેકને નુકસાન પણ થાય છે। છેલ્લા 5 વર્ષમાં રાપર શહેરમાં રખડતા ઢોરોના લીધે 4 લોકોના મોત થયા છે। રાપર શહેરમાં સફાઈ માટેનો મોટો પ્રશ્ન છે। સફાઈ કામદારોની અપૂરતી સંખ્યા છે, પરંતુ રાપર શહેરમાં ભાજપ દ્વારા વિવિધ પ્રકારના વિકાસના કામો, પીવાના પાણીના સંગ્રહ માટે નગાસર તળાવ, વઢવાળ તળાવનું કાર્ય ચાલુ જ છે। ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ વિકાસના કામગીરી માટેની ગ્રાન્ટો અને સાધનો પણ ફાળવવામાં આવ્યા છે। ભાજપમાં સબળ નેતૃત્વમાં ચૂંટણી જીતવા માટે આસાન છે, તો સામે રાપર શહેરમાં કોંગ્રેસ સેનાપતિ વગરની સેના સમાન છે। માજી ધારાસભ્ય સંતોકબેન અરેઠિયાના પતિ ભચુભાઈ અરેઠિયા સિવાય કોઈ સબળ નેતૃત્વ નથી, એટલે આ વખતે પણ ભાજપ
મેદાન મારી જાય તો નવાય નહીં. કોંગ્રેસ પાસે રખડતા ઢોરો, સફાઈ, પીવાના પાણી સિવાય કોઈ જ મુદ્દો જોવા મળતો નથી. એટલે રાપર નગરપાલિકામાં ભાજપનું પુનઃ શાસન આવે તેવું લોકો માની રહ્યા છે. ત્યારે લોકોના શું મંતવ્ય છે તે આપણે જાણીએ. સમગ્ર ગુજરાત રાજ્યમાં ચૂંટણીનો માહોલ સર્જાયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પૂર્વ તૈયારીઓ, તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ચૂંટણીને લઈને ગુજરાત રાજ્યમાં અનેક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે રાપર નગરપાલિકાની ચૂંટણી પણ યોજાવાની છે. હાલમાં નગરપાલિકાની વાત કરવામાં આવે તો રાપર શહેરમાં પીવાના પાણીથી લઈ અને અનેક સમસ્યાઓથી સુલઝાવેલું આ શહેર છે. આ સમસ્યાઓથી ભરાયેલું શહેર છે. જેમાં પાણીની સમસ્યા જ્યારે પણ નર્મદા કેનાલમાં પાણી બંધ થાય છે ત્યારે પાણીની સમસ્યા સર્જાય છે. રોડ રસ્તાની પણ સમસ્યા છે. સાથે સાથે પ્રાથમિક શાળાઓના ઓરડાઓની પણ સમસ્યા છે અને વિદ્યાર્થીઓના અભ્યાસની પણ સમસ્યા. અનેક સમસ્યાઓની વચ્ચે છેલ્લા ઘણા વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન, ટ્રિપલ એન્જિનની સરકાર છે. ત્યારે શું આ વખતે પણ ટ્રિપલ એન્જિનની સરકાર જ રહેશે કે નહીં તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. રાપર શહેરમાં રખડતા ઢોરોનો મોટો સૌથી પ્રશ્ન છે, હજુ સુધી ઉકેલાયો નથી. ભારતીય જનતા પાર્ટીનું એક હતું સત્તા, શાસન અને ટ્રિપલ એન્જિનની સરકાર હોવા છતાં પણ આ ત્રણ સમસ્યાઓથી ઘેરાયેલું રાપર શહેર છે. તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટી જીતે તો નવાય નહીં. કોંગ્રેસ પાસે અનેક મુદ્દાઓ છે. કોંગ્રેસને જીતવા માટે ઘણા બધા મુદ્દાઓ મળી રહે તેમ છે, પરંતુ તેમાં જે મોટા માથા અને સાથે સાથે કોંગ્રેસનું નેતૃત્વ કરી શકે તેવા સક્ષમ નેતા ન હોવાના કારણે ભાજપ તરફી લોકો ઢળી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ મતદારો જ નક્કી કરશે કે હવે કોની સરકારની જરૂર છે ને કઈ સરકાર બનાવી. મતદારો મતદાન કર્યા બાદ જ નિર્ણય કરશે. તે પ્રમાણે આ ચૂંટણીનું પરિણામ આવશે. પરંતુ હાલમાં તો બંને પક્ષ તરફથી દાવા પ્રતિદાવા જીતના કરવામાં આવી રહ્યા છે. વર્ષોથી રાડા જે અહીંયા હતી તેને અત્યારે રાપરમાં રાડા છે, પણ આપણે ઉચ્ચ કક્ષાએથી આપણે રાપરને સિટી સર્વેમાં જોડવા માટે થઈને બધી કાર્યવાહી ચાલુ છે. એટલે પબ્લિકોને પોતાના મકાન, પ્લોટ જે પણ ચડાવવું હોય તે સિટી સર્વેમાં ચડી શકે એના માટે ખૂબ ધારાસભ્યશ્રી મહેનત કરે છે. અને ટૂંક સમયમાં રાડાની સિટી સર્વેની ઓફિસ પણ આપણે અહીંયા રાપરમાં થશે. આદરણીય આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત પૂરા દેશમાં અને ગુજરાત રાજ્યમાં આજે નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત જે વિષયો તમે લઈને આવ્યા છે, ખૂબ ખૂબ આભાર તમારો બધાનો. સાથે અમારી રાપર નગરપાલિકા જે છેલ્લા 2 વર્ષથી વહીવટદાર ચલાવે છે અને એનું આપણા ગુજરાત રાજ્ય અને આપણા ધારાસભ્યશ્રીના નેજા હેઠળ આજે 2 વર્ષથી જે વિકાસ કામો થઈ રહ્યા છે તેમાં જોવા જઈએ તો રાપરમાં પાણી, લાઇટ, વીજળી, ગટર આ બધા વિકાસના કામો એકાંતરે થઈ જ રહ્યા છે. છતાં પણ જે લાગુ પડતા હતા તેમાં ગલીઓમાં, હરેક ગલીઓમાં વોર્ડ વાઇઝ આપણે નગરપાલિકા દ્વારા જે પેવર બ્લોક અને સાથે સાથે ફૂટપાથો, ટ્રાફિકની સમસ્યા હતી, નિવારી અને ટ્રાફિકની સમસ્યા દૂર કરી, સાથે રખડતા ઢોરોની સમસ્યા હતી તેનો એકદમ સારી રીતે વ્યવસ્થા કરી અને પાંજરાપોળોમાં મૂકવામાં આવેલા હતા. સાથે સાથે પાણીના જે પ્રશ્નો હતા એમાં જે મ્યુટ કરી દો કંઈ વાંધો નથી. હવે આગામી દિવસોમાં જે ભાજપ દ્વારા નગરપાલિકાની ચૂંટણી લડવામાં આવશે, જેમાં ભાજપ દ્વારા કયા મુદ્દા પર ચૂંટણી લડવામાં આવશે? ખાલી ને ખાલી વિકાસ કે માણસોને આજે સગવડતા જોઈએ છે અને ભાજપને પસંદ માણસો કરે જ છે. સાથે સાથે નગરપાલિકામાં જે આપણી ભાજપની બોડી બનશે એના સાથે પણ અમે એડવાન્સમાં તૈયારી કરી રાખી છે. અને અત્યારે વહીવટદાર હતા તો પણ અમે સારા સમજો કે અહીંયા ફાયર ફાઇટર નહોતું તો ગુજરાત સરકારને ફાયર ફાઇટર
જેસીબી સાથે વાહનો કચરાના ઉપાડવાના ડોર ટુ ડોર વાહનો સાથે રમતગમતના મેદાન અને 2 તળાવના બ્યુટિફિકેશન, જેમ કે આંઢવારું તળાવ છે તો ત્યાં રમતગમતનું મેદાન, છોકરાઓને રમવાની અને સાથે સાથે પીવાના પાણીનો સંગ્રહ પણ થશે. અને નગાસર તળાવ જે જૂનું છે એનું પણ નવેસરથી એને ઊંડું કરી અને એમાં પણ સ્ટોરેજ કરી અને ત્યાં વોકવે બનેલો જ છે અને એનું બ્યુટિફિકેશન થશે. સાથે ટાઉન હોલ જે વર્ષોથી પડતર પડ્યો છે એને પણ આપણે રિનોવેટ કરી અને સારું એવું ઓલું કરવામાં આવશે. અને નગરપાલિકાનો સ્ટાફ વધારવા માટે, કેમ કે સ્ટાફની તંગી છે, તો સ્ટાફ વધારવા માટે પણ આપણે આયોજન કરેલ છે. હમણાં જ નવી ગટર લાઇન, જેમ કે 12 કરોડના ખર્ચે ગટર લાઇનની મંજૂરી પણ મળેલી છે. સાથે સાથે પીવાના પાણીનો જે સંગ્રહ આમાં આપણે જે નર્મદા કેનાલ આધારિત હતો, તો ગયા વર્ષે આપણે નર્મદા કેનાલ સ્પેશિયલ રાપર શહેર માટે ચાલુ કરાવી અને બધાને પાણી આપેલું હતું. નહીં તો ઉનાળામાં રાપરની પરિસ્થિતિ બહુ ગંભીર હોય છે, જે પણ આપણે સારી રીતે માણસોને આપી શક્યા છે. સાથે એમાં જેવું કે ફૂટપાથ બનાવવું, ટ્રાફિક નિયંત્રણ કરવું, એ બધી વ્યવસ્થા અત્યાર સુધી એકદમ પબ્લિક રાજી જ છે અને ભાજપને જ ચૂંટશે અને ભાજપની જ બોડી બનશે એ અમને પૂરેપૂરી ખાતરી છે. આપણા ધારાસભ્યશ્રી પણ કાયમ આના ઉપર દેખરેખ રાખે છે અને વેપારીઓ, મેન વસ્તુ તો કાયદો અને વ્યવસ્થા જે કથળેલી હતી